સમાચાર હવે સુરેન્દ્રનગરથી, જ્યાં સફાઈ કર્મચારીઓ રજૂઆત કરવા પહોંચ્યા હોવાના સમાચાર। સંયુક્ત નગરપાલિકા કચેરીએ પહોંચ્યા છે સફાઈ કામદારો રજૂઆત કરવા માટે। નગરપાલિકા મહાનગરપાલિકા બને તે પહેલા જ સફાઈ કર્મચારીઓએ બાયો ચડાવી હોય તેવા દ્રશ્યો સર્જાયા। સફાઈ કામદારોના 2 મહિનાથી બાકી નીકળતા પગાર ચૂકવવાની માંગ કરાઈ છે। વિવિધ પડતર માંગો સાથે સફાઈ કર્મીઓએ પાલિકામાં ઉગ્ર રજૂઆત કરી છે। મહાનગરપાલિકામાં જૂના કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓની ભરતી કરવા મુદ્દે પણ રજૂઆત કરાઈ છે। મારું નામ મયુર પાટડિયા છે। અમે ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ યુનિયન ચલાવીએ છીએ। અમારા યુનિયનની અંદર 350થી પણ વધુ સફાઈ કામદારો જોડાયેલા છે। આજ રોજ અમે ચીફ ઓફિસરશ્રીને આવેદનપત્ર આપ્યું છે, જેની અંદર આગામી સમયમાં મહાનગરપાલિકા બનવા જઈ રહી છે, જેમાં છેલ્લા 2007થી જે 10 વર્ષથી પણ વધુ 10 વર્ષથી પણ વધુ સમયથી સફાઈ કામદારો કામ કરી રહ્યા છે કોન્ટ્રાક્ટ બેઝમાં, તે તમામ કામદારોનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે। 2016ની અંદર જે સફાઈ કામદારો કાયમી કર્યા છે તેને કાયમીના લાભો આપવામાં નથી આવતા, તે તમામ કામોને કાયમીના લાભો આપવામાં આવે। 7મા પગાર પંચનો અમલ કરવામાં આવે, તેમજ વિવિધ અમારી જે પડતર માંગણીઓ છે તેને લઈને આજે અમે ચીફ ઓફિસરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। મારું નામ ચંદ્રિકાબેન નિલેશભાઈ વાઘેલા છે અને કોન્ટ્રાક્ટ બેઝમાં 20 વર્ષથી નોકરી કરવી છે અને અમે 300 કામદાર છીએ, પણ અમે હજી સુધી રોજંદારમાં નથી થયા અથવા અમારો કાયમી પગાર વધારો નથી થયો। તો જો મહાનગરપાલિકા બનવા જતું હોય તો અમારી નગરપાલિકામાં ભરતી કરવા એવી અમારી અપેક્ષા છે। જો અમારી નહીં થાય તો અમે ઉગ્ર આંદોલનમાં ઉતરવા વિનંતી છે। મારું નામ કલ્યાણભાઈ રામજીભાઈ વાઘેલા, હું નિવૃત્ત કર્મચારી અને બીજા નંબરમાં કે 2016થી અમને કાયમીનો દરજ્જો આપેલ છે, ઓર્ડર આપેલા, તો હજી સુધી 7મા પગાર પણ કે અમને કોઈ પણ લાભ મળ્યા નથી અને આજ સુધીની અંદર અમારા માણસોને માથે પાછલા ધોવાય એવી રીતે અમે કરે છે, ઘડીકના હડતાલ પડાવે છે અને આમ કરે કોઈ જવાબ દેતા નથી નગરપાલિકા। અને મહાનગરપાલિકા બને તો અમને એવા લાભ મળે કે ભાઈ અમારે જેથી કરીને અમારું ગુજરાન હાલે। અને બીજા નંબરમાં કે જે કઈ રોજમદાર કર્મચારી છે એમને સમાવેશ કરી લે મહાનગરપાલિકાની અંદર, એવી અમારી માંગણી છે।